ઘરમાં કાંઈ બોલતી જ નથી, બોલું તો બાંધવાનું થઈ જાય. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે છે મારા ગૌઢા હાઉનું વરાત, તો ખીર, પૂરી, લાડવા ને ગાંઠિયા, બટેટાનું શાક એવું બધું બનાવ્યું છે અને દવણા પણ દળવાનું શરૂ છે. વિપુલ લાડવા ને ગાંઠિયા લાવ્યા છે. લાડવા ને ગાંઠિયાને મેં જબલામાં ભરીને ગાંઠ વાળીને એક બાજુ મૂકી દીધી. હવે હું બનાવું છું રોટલા. એક રોટલો થઈ ગયો છે ને બીજો રોટલો બનાવું છે. પૂરી પણ બનાવી છે, પણ રોટલા સિવાય તો ખાવાની મજા આવે જ નહીં. રોટલો ને શાક હોય ને સોળીને ખાઈ તો ખાવાની પણ મજા આવી જાય. વિપુલ આવી જશે જમવા, એને મેં આપી દીધું જમવાનું. વિપુલ આવી જશે બપોરે જમવા. જમવામાં છે પૂરી, રોટલી, ખીર, રીંગણા બટેટાનું શાક, મરચાં, ખાટી મીઠી ચાસ. મજા આવે ને? લાડવાની ગાંઠિયા ના પાડે. આ મારા હેતભાઈ મરસાના શોખીન, એને તો મરસું ખાવું છે. બોલો, તીખું લાગશે તો શું કરશે? એ રોહે. 10 વાગ્યાની ઘંટી શરૂ કરી દઈ. દવડા નો છે, બપોરની રસોઈ બની ગઈ, તમે જમવા આવી ગયા તો હજી તો દવડા બાકી છે. દવડા બાકી છે ને થોડાક ઘઉં નાખી આવું. મિત્રો, ઝાઝા દિવસ પછી આજે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. અમારે કોઈ આજ એમ કીધું છે કે ચેનલ હવે ચાલુ આપણે કરવી છે, અને પછી આપણે નક્કી કર્યું છે કે બ્લોગ ઉતારવો છે. એટલે ઝાઝા દિવસે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. અત્યારે તમે જોઈ શકો છો, દવણું દળાઈ રહ્યું છે, ઘંટી ચાલુ છે. અમારા પૂરીએ કેટલા દિવસનું દવણું દળે કોને ખબર વાત? આખો ઓલો ટબ ભર્યો છે ને અહીંયા એક ડબ્બો ભરાઈ ગયો છે. આ કોના માટે કેટલું થયેલું છે? કોઈ આવવાનું છે? કોઈ આવવાનું નથી. તો એટલું બધું કેમ દળવું પડે? વારે વારે છોકરા નાના ને ઘડિયા દળાય. એક હારે ન દળવાનું હોય એટલું થોડું દળો. હજી તો એમાંથી ઘઉં દળાઈ ગયું હોય ને દવણું બહાર કાઢવાનું છે. આ તમે જેમાની વાસણ પેલા હું ઉટકી નાખ, પછી દવણું છે. આજે મારા ગૌઢામાંનું શ્રાદ્ધ હતું, એટલે આપણે જમવામાં ખીર, પૂરી, લાડવા, ગાંઠિયા ને એવું બધું બનાવ્યું હતું. તો આપણે સફરજન પણ લાવ્યા હતી છોકરા માટે, અને પપૈયું મસ્ત મજાનો. અને આ અમારા હેત બાપુ પણ દવણું દળે છે. કાં તો દવણું દળશો ને? હે? હા, દવણું દળે ને? હા, ઈ દવણું દળાય. એ મમ્મી પાસે આવ્યા છે અત્યારે. કાં તમારે ગોઈছো? કોને ગોઈছো તું? કોને ગોઈছো? મમ્માને ગોઈছো? મમ્માને ગોતે છે. દવણું જોઈ લો કેટલું દળાય છે. અવાજ બંધ. અવાજ કેટલો આવે ઘંટીનો. આ કેમ સુંદરી લગાડી? એમાં ઉડે છે બધી બાજુ. ઘંટી નવી લેવાની છે એમ કેતો. ઘંટી નવી લઈ લો એટલે લોટ ન ઉડે. બધે લોટ ઉડે ને જવો એટલે આમ સુંદી આડી રાખવી પડે. તોય ઉડે ને બધે ઉડ્યો જ છે. પણ નવી લઈ લો ને ઘંટી. લેવાની જ છે દિવાળી પછી વાત. એમ કયો નહીં, નવી લઈ દઈએ. હાલ તો બધું નવું જ લેવું છે. હોય કે બધું લીધું જ રાખવાનું, તો આવું ન ઉડે. એ ભાઈ અરે રાતું મારે હાલો મિત્રો, તમે જોઈ શકો છો લોટ આખો દળાઈ ગયો છે. ક્યાં સાસુ દળવું છે? એક ડબ્બો તણાનો છે. એક ડબ્બો કઈ ઓછો છે? ઓછું જ કહેવાય ને. આપણે ખાવા વાળા દાદા બધા ભેગા રહેતા હોય એટલે કઈ વાર ન લાગે. એક ડબ્બો શું વાર લાગે ખાવા? વાગ્યાની શરૂ છે ઘંટી, અત્યારે 2 વાગ્યા બપોરના. હા ભાઈ, તમારે સોલાર છે એટલે ક્યાં ઉપાધિ છે? લાઇટ બિલ તો કઈ આવતું નથી. લાઇટ બિલ નહીં કરે સાહેબ, બાજુ નવરી નથી થતી એમ જોતા. અત્યારે હું આ બનાવું છું, બનાવા દે તું કવરાય મારું. ભાઈ અત્યારે ઘોઘરામાં પૂરી ને ખીર ને બનાવી ત્યાં માનું હોતા હતું ને. તાર પપ્પા ને બાનું, દાદા તાર પપ્પા રહ્યા ને બાનું. ઈ તો બાકડો બીનો બાકડો. એને દેવા દવણા ઇતિહાસ દેવા છો. તે દવણા દેવા ભાઈ, તો દવણા તો થો. યો ડબ્બો થઈ ગયો તૈયાર, લોટનો ભરેલો. હવે એક ડબ્બો દળવાનો છે. હજી એક ડબ્બો દળવાનો છે. 2 ડબ્બા પછી મૂકી દઈ તો ઉપાડી દે. મિત્રો, આપણે ફાઇનલી અત્યારે રીલ્સ ઉતારવા માટે ધાબા ઉપર આવી ગયા છીએ. કયો વિડીયો ઉતારતા હતા આપણે? આપણે કયો વિડીયો અત્યારે રીલ્સ ઉતારતા હતા? કોમેડી. હું તો ઘરમાં કાંઈ બોલતી જ નથી, બોલું તો બાંધવાનું થઈ જાય. આપણે આ વિડીયો ઉતારવા આપણે ધાબા ઉપર આવ્યા હતા. તમે જોઈ શકો છો અમારા યતભાઈ રમી રહ્યા છે, અને આ રુદ્રભાઈ 2 ફેરું લાડવો ખાઈ લીધું ધાબા ઉપર. મજા આવી ગઈ. ફેવે લાડવો ખાધો ને રુદ્રએ. આપણો આ બ્લોગ
શરૂ કર્યો છે નવો વ્લોગ. કોમેડી વિડીયો ઉતારવા આવી જાય છે ધાબા ઉપર અત્યારે. કેટલા ઉતાર્યા? 2 વિડીયો ઉતાર્યા. 2 વિડીયો ઉતાર્યા. મિત્રોને કહી દો અમારા વિડીયો રોજ જોજો, લાઈક કરજો. અમારા વિડીયો તમે રોજ જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ બોલતા જ નથી આવડ્યું, જેથી આવડી હતી તમે એક કે સબસ્ક્રાઇબ કરજો. કાં સબસ્ક્રાઇબ આવડે જ છે. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો મિત્રો આના વિડીયોને. બ્લોગ પણ આપણે ઉતારીશું, એ પણ તમને અઠવાડિયામાં 1-2 બ્લોગ મળશે જોવા. અને મસ્ત મજાના વિડીયો કોમેડી પણ તમને રોજનો શોર્ટ વિડીયો તમને જોવા મળશે. એટલે મિત્રો તમને વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો, કે અમને પણ હિંમત આવે વિડીયો આગળ બનાવવાની. અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. અમને પણ મજા આવે વિડીયો બનાવવાની. એમ થાય વિડીયો બહુ જોવે છે, તમે મહેનત કરી અમારી પાણીમાં જાય કા. હા એમ જ હોય. સબસ્ક્રાઇબ બોલતા શીખી જવાનું છે આપણે. હા, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હાલ આવડી ગયો ભાઈ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવડી ગયું ને? હા આવડી ગયું. સબસ્ક્રાઇબ. અમારા રુદ્રભાઈ કોમેડી વિડીયો ફૂલ મસ્ત મજાના આવે છે. તમારે જોઈ તો રુદ્ર પુત્રિયા નામની ચેનલમાં જોઈ લેવાનું. બાકી 1 નંબર વિડીયો બનાવવા રુદ્રભાઈ. ભલે તે સબસ્ક્રાઇબ બોલે છે કોણ આવડતું, પણ વિડીયો બોલતા 1 નંબર વિડીયો. રુદ્રભાઈને એક વિડીયો મૂકશું લે કા. અને અમારા યતભાઈ જુઓ, આમ જુઓ. હા બાગડો બીનો અત્યારથી દમણા દળ્યા ધાબા ઉપર. આયલો તો આમ જો અત્યારથી દમણા દળ્યા કા. હવે આ શું કર્યું? ધાબુ ધોયું, લૂસી નાખ્યું આખું. હે ભાઈ. હા ધૂળ હતું કાંઈ એમ લૂસાઈ ગયું. ટાટા બાય બાય. ટાટા મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો આપણો બ્લોગ અહીં થાય છે પૂરો, અને બીજા નવા બ્લોગ હવે આવતા રહેશે. અને જોતા રહેજો.